ધોરાજી ખાતે બાબા આંબેડકર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તો મનસુખભાઈ માંડવિયાએ ભવ્ય લીડથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. बाबा साहब आंबेडकर जन्म जयंती निमित्ते आज बाबा साहेब ने श्रद्धासुमन अर्पण કર્યું. વ્યક્તિ જન્મથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે. એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે. એમના પ્રારંભિક જીવનમાં અડગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે, એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારીઓ અને પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું, જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી આપણી ગુલામીના કાર્યકાળમાંથી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર, ગરીબ, શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબને કોટી કોટી વંદન.